આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। ધારીમાં મામલતદાર અને આંગણવાડી સંચાલિકાઓ આમને સામને જોવા મળ્યા છે। આંગણવાડી સંચાલિકાઓને બીએલઓની કામગીરી ધરાશ અપાતા મામલો ઉગ્ર બન્યો છે। આંગણવાડી સંચાલિકાઓની મિટિંગમાં અધિકારીઓ દ્વારા ખખડાવવામાં આવતા જ 3 સંચાલિકાઓની તબિયત પણ લથડી છે। આંગણવાડી સંચાલિકાઓનું કામનું ભરણ હોવાથી બીએલઓની કામગીરીનો સ્વીકાર કર્યો હોય તેવું પણ રટન કરવામાં આવી રહ્યું છે। ધારી મામલતદાર પર સંચાલિકા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। બીએલઓની કામગીરી નહીં સ્વીકારે તો વોરંટ ઇસ્યુ પણ કરવામાં આવશે તેવા પણ આક્ષેપ છે। 3 સંચાલિકાઓની તબિયત લથડતાની સાથે જ ધારી સરકારી દવાખાને ખસેડાયા છે। સમગ્ર મામલે મામલતદાર મૌન છે। મારું નામ ડૉક્ટર વિલાન સાવલિયા છે। હું CHC ધારીમાં ફરજ બજાવું છું। આંગણવાડીના 3 બહેનો આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી, તો અમે લોકોએ પ્રાથમિક સારવાર આપેલી છે અને પ્રાથમિક સારવાર બાદ તેમાંથી 3 હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી, તો એનું બીપી વધારે હતું, તો એને બીપીની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો। બીજા બેનને માનસિક બીમારી હતી, એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે અને એક બેન હતા એમને દવા આપીને સારું છે તો એમને અમે પછી રજા કરેલી છે। ડેમેજ છે, હું ડાયાલિસિસ કરાવું છું, એટલે સાહેબ મારાથી આ કામગીરી થાય એમ નથી કે જે રજૂઆત હોય ને એ તમે બધું કે અટાણે લઈ લો ઓર્ડર, કાંઈ અટાણે નથી બોલવાનું, અત્યારે બધા ઓર્ડર સ્વીકારી લો, પછી બધું તમે ફાઇલ મૂકીને તમારે જે કરવું હોય છે ને એમાં આગળ પગલાં લે। કોણે એવું કીધું હતું? સાહેબ એવું કીધું। ક્યાં સાહેબ હતા? મામલતદાર સાહેબ। તમારી માંગ શું છે હવે? સાહેબ મારાથી કામ થાય એમ જ નથી, એટલે હું કરી શકું જ નથી, મને કિડનીની પ્રોબ્લેમ છે અત્યારે તકલીફ પણ। એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે કામ નહીં કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે, તો અમે આગળ પગલાં લેવું એવું અમને કીધું, બરાબર કે તમે આ સ્વીકારશો નહીં તો આગળ પગલાં લેવું। તો અમે બીમાર હોય તો કેવી રીતના સ્વીકાર કરો, એટલું કામ તો કરીએ છીએ અમે, આનાથી વધારે ઉપરથી અમને એટલું પ્રેશર આપે તો અમે કેમ કરીએ। મીનાબેન છે, હું નાગદરા ગામથી આવું છું। અમે બધા આંગણવાડી કાર્યકર છીએ। તો આજે અમને જે કાંઈ મિટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે, પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા, તો અમે આ બીએલઓની કામગીરી કઈ રીતે? સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું, તો સાહેબ અમારે પણ નાના બાળકો છે, અમારે ઘર છે, તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ? અમારે અમારા નાના બાળકોને તો સાચવવા ને સાહેબ, કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પાડતા, પણ અમને 2 દિવસની મુદત આપો, જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારશું આ કામગીરી, અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ। કોના દ્વારા કહેવામાં આવ્યું? સાહેબ દ્વારા, પ્રાંત સાહેબ દ્વારા, હા મામલતદાર સાહેબ દ્વારા કહેવામાં, હા કડક ભાષામાં બધાને ધમકાવવામાં આવેલ છે, એટલા માટે અમારે 3 બહેનો અત્યારે ગંભીર હાલતમાં છે।